ધનને નશાની આદતથી દૂર રાખવા માટે ગાંજો ચરસના નશા માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ ઉપર રાજ્ય સરકારે મંગળવારે જ પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રતિબંધ મૂકતાની સાથે જ જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. મંગળવારની રાત્રે જ એસપી, ડીવાયએસપી અને વિવિધ પોલીસની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં પોલીસ ટીમે 100થી વધુ પાનના ગલ્લા, ચાની લારી અને મેડિકલ સ્ટોરમાં વ્યાપક રીતે ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન 6 વેપારી પાસેથી પ્રતિબંધિત વસ્તુ મળી આવતા 6,960નો જથ્થો કબજે લઈ તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા માનવ સેવા, કરુણા અને સંવેદનાની જીવંત પરંપરા નિભાવતી માણાવદરની શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓને હૃદયપૂર્વક બિરદાવવામાં આવી હતી. શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ બપોરે 150થી 175 જેટલા વિનામૂલ્યે ટિફિન અશક્ત, વૃદ્ધ, નિરાધાર લોકો તેમજ દવાખાનામાં દાખલ દર્દીઓના સગા સંબંધીઓને નિયમિત રીતે પૂરા પાડવામાં આવે છે. ભૂખ્યાને ભોજન એ શ્રેષ્ઠ સેવાના ભાવ સાથે ચાલી રહેલી આ અન્ન સેવા ખરેખર દરિદ્ર નારાયણની સેવા સમાન છે. જૂનાગઢ માટે ગૌરવની વાત ગણી શકાય તેવા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં જૂનાગઢના 21 વર્ષના યુવા ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રાનો આઈપીએલમાં પ્રવેશ થયો છે. આઈપીએલની ટીમની મંગળવારે થયેલી હરાજીમાં તેને 30 લાખમાં ખરીદ્યો છે. ચાઇના મેન તરીકે સ્ટાઇલની બોલિંગના કારણે તેના માટે સારી તક હોવાનું જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થ કોટેચાએ જણાવ્યું હતું. જૂનાગઢના રેલવે સ્ટેશન વિસ્તારના ઇકો ગાડીના ચાલકની સમય સૂચકતાને કારણે એક મોટો અને ગંભીર જાનલેવા અકસ્માત થતો અટકી ગયો છે. રેલવે સ્ટેશન પાસે એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવ્યો હતો, ત્યારે ઇકો ગાડીના ચાલકને ધ્યાને આવતા તેમણે પળનો વિચાર કર્યા વગર બસમાં ચડી હેન્ડબ્રેક મારી અને અકસ્માત થતો અટકાવ્યો હતો. જો તેમણે આ સમય સૂચકતા વાપરી ન હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. સાયબર ફ્રોડના જમા થયેલા રૂપિયા ઉપાડી લેવાના ગુનામાં વધુ 2 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેશોદના માણેકવાડા ગામના બેંક ખાતેદારે 69,663 અને પાટવા ગામના બેંક ખાતેદારે 6 લાખ રૂપિયા ઉપાડી લીધા છે, ત્યારે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેશોદ શહેરમાં આવેલ મોબાઈલની દુકાનનું શટર તોડી અજાણ્યા ઈસમે 14.28 લાખના મોબાઈલ તથા રોકડની ચોરી કરી હતી. આ બનાવમાં કેશોદ પોલીસે બિહારની આંતરરાષ્ટ્રીય ચદ્દર ગેંગના 2 આરોપીને દિલ્હીથી ઝડપી લીધા છે, જ્યારે આ ગુનામાં હજુ પણ 3 આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફૂટબોલ સ્ટાર મેસી ભારતના પ્રવાસે છે અને ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યો છે. જામનગરના અંબાણીના મહેમાન બન્યા છે. વનતારાની મુલાકાત બાદ અંબાણી પરિવારે મેસી પાસે ભગવાનની આરતી પણ ઉતરાવી અને હનુમાન ભગવાનને પગે પણ લગાડ્યા. કિંજલ દવે વિવાદમાં હવે કાજલ ઓઝા વૈદ્યની એન્ટ્રી. કાજલ ઓઝા વૈદ્યએ કિંજલ દવેના સમર્થનમાં પોસ્ટ મૂકી છે અને કહ્યું, કિંજલ દવેનો વાંક માત્ર એટલો કે તે સફળ છે. નાથ બહાર તો નરસિંહ મહેતાને પણ મુકાયા હતા. કેશોદના યુવાનની ઉદ્યોગ સાહસિકતા. MBBSનો અભ્યાસ છોડી 23 વર્ષે શરૂ કર્યો પ્રોટીન બારનો બિઝનેસ. આત્મનિર્ભર પોલિસી ફોર MSME અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ₹50 લાખથી વધુની આર્થિક સહાય મળી 140 જેટલા લોકોને આપે છે રોજગારી. પાન આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025. પાન આધાર લિંક કરાવવાની છેલ્લી તક. જો લિંક નહીં કરો તો થશે 1,000 રૂપિયાનો દંડ અથવા પાન કાર્ડ બ્લોક થઈ જશે. તમારા પાન અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ નજીક છે. જો તમારી પાસે પાન કાર્ડ છે અને તમે હજુ સુધી તેને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો આ સમાચાર ખૂબ મહત્વપૂર્ણ છે તમારા માટે. ભારત અને ઇથોપિયા વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોને પ્રતિબિંબિત કરતા દ્રશ્યો જોવા મળ્યા, જ્યારે ઇથોપિયાના ગાયકોએ ઇથોપિયાના પ્રધાનમંત્રી અબી અહમદ અલી દ્વારા આયોજિત ભોજન સમારોહમાં પ્રધાનમંત્રીની હાજરીમાં વંદે માતરમનું ગાન કર્યું. ગુજરાત વિકાસ કમિશનર કચેરી દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા કૂતરાઓ શોધવાની અને તેની માહિતી એકત્રિત કરવાની જવાબદારી તલાટીઓ પર સોંપવામાં આવી હતી. આ નિર્ણયને લઈને તલાટી મંડળમાં ભારે અસંતોષ ફેલાયો હતો.
તલાટીઓનું કહેવું હતું કે તેમની મુખ્ય વહીવટી કામગીરી ઉપરાંત આવા કાર્યનો ભાર મૂકવો એ યોગ્ય નથી. નીરજ ધાયવાનના દિગ્દર્શન હેઠળની ફિલ્મ હોમ બાઉન્ડને 98મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. તે બાળપણના મિત્રો ઈશાન ખટ્ટર ઉર્ફે શોએબ અને વિશાલ જેઠવા ઉર્ફે ચંદનની આસપાસ ફરે છે, જે પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન જુએ છે. પરંતુ જેમ જેમ તેઓનું સપનું પૂરું કરવાના નજીક આવતા જાય છે, તેમ તેમ તેમનો માર્ગ મુશ્કેલીઓથી ભરેલો થતો જાય છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર અભિનીત છે. તે 26 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને એકેડેમીએ મંગળવારે 12 શ્રેણીઓમાં શોર્ટલિસ્ટ જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 દિવસ જોર્ડન અને ઇથોપિયા સહિતના દેશોની મુલાકાતે છે, ત્યારે મંગળવારે 16 ડિસેમ્બરે પીએમ મોદીને ઇથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ ઓનર નિશાનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઇથોપિયાના આ પુરસ્કાર સાથે પીએમ મોદીને અત્યાર સુધીમાં વિશ્વભરના વિવિધ દેશોના 28 સર્વોચ્ચ નાગરિક સન્માનો પ્રાપ્ત થયા છે. ઇથોપિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કર્યા પછી પીએમ મોદીએ કહ્યું કે આ 140 કરોડ લોકોનું સન્માન છે. બધા ભારતીયો વતી હું આ સન્માનને અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.